વડોદરા શહેરના સમા અભિલાષા કેનાલથી ખોડિયારનગર થતા જ બ્રિજની કામગીરી બંધ કરાતા સ્થાનિક લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરી બ્રિજની કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવે એવી માંગણી પણ કરવામાં આવી હતી। વડોદરા શહેરના અભિલાષા કેનાલથી ખોડિયારનગર જતા કેનાલ પર નવા ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી હતી। એ કામગીરી ગોકળ ગતિથી ચાલે છે। બ્રિજની કામગીરી લઈને શહેર કોંગ્રેસના મહામંત્રી જીતેન્દ્ર સોલંકી, સામાજિક કાર્યકર નાઝીમ શેખ તથા સ્થાનિકો રહીશો દ્વારા અને કાર્યકર્તાઓ દ્વારા કોર્પોરેશન સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કેનાલ ઉપર નવા ઓવરબ્રિજ કામગીરી ઝડપથી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી અને જો 10 દિવસમાં આ બ્રિજની કામગીરી પૂર્ણ નહીં કરવામાં આવે તો અવાર જવાર માટેનો રસ્તો ખુલ્લો કરી દેવામાં આવશે તેવી માંગ શહેર કોંગ્રેસના મહામંત્રીએ કરી હતી। વોર્ડ નંબર 2 પૃથ્વી સર્કલ કેનાલ રોડ કહેવાય। પાછળ પોદાર સ્કૂલ ને ઘણી બધી સોસાયટીઓ આવેલી છે અને અહીંયા ગાડી જનતાને ખૂબ જ તકલીફ પડે છે। આ બ્રિજ છેલ્લા 2 વર્ષથી બની રહ્યો છે પણ હાલ ગોકુળ ગતિએ કામ ચાલે છે, બંધ થઈ જાય, ચાલે છે, બંધ થઈ જાય। કોન્ટ્રાક્ટર 1.5 મહિનાથી અહીંયા દેખાતો જ નથી અને બેરિકેડ મારીને જતો રહ્યો છે। બ્રિજ બનીને તૈયાર છે પણ 4 કોર્પોરેટરો ભાજપના છે તો અહીંયા ગાડી જોવા નથી આવતા, કોર્પોરેશનના અધિકારીઓ જોવા નથી આવતા। બ્રિજમાં તકલાદી તિરાડો બી પડી ગઈ છે એટલે અમારી માંગણી એ છે કે તાત્કાલિક ધોરણે આમાં ઇન્ક્વાયરી થવી જોઈએ, કોન્ટ્રાક્ટરને બોલાય અને કોર્પોરેશન અધિકારીઓ સાથે રાખી અને આ બ્રિજની તપાસ થવી જોઈએ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને આ બ્રિજ 10 દિવસમાં ખુલ્લો મૂકવામાં નહીં આવે તો અમે જનતાને સાથે રાખીને આ બ્રિજ ખુલ્લો મૂકી દઈશું।